મોર્નિંગ, જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આ હોટલે સુતા હતા, રાજસ્થાની ધાબા. આ એનું પાર્કિંગ છે, મંત્રાલય પહેલા. આ એનું પાર્કિંગ છે, સામે દેખાય હોટલ છે, અને આપણી ગાડી પડી છે. તો હવે આપણે અહીંથી નીકળવાનું છે. હરું પંચર વાળો છે જો બાજુમાં. તો વિડીયોમાં બન્યા રહેજો. બહુ મોટું પાર્કિંગ છે જો. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે જો ચા પીવાનું ચાલુ કરી દીધું છે. ચા પીને પછી આપણે હરું નીકળીએ. આ હોટલ છે, આ રીતની છે ભાઈ હોટલ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે જવો હાઈવે ચડી ગયા છે. આ અંદરનો રસ્તો છે, રાયચુર, ગુલબુરબા અને ઉમરગા. તો વિડીયોમાં બના રહેજો. હવે આપણે આવશે મંત્રાલય. રાયચુર પહેલાં મંત્રાલય આવે ને એને આપણે પહોંચશું. તો વિડીયોમાં બના રહેજો. જોરદાર ગેટ છે ભાઈ જો. તો ફાઇનલી આપણે આંધોની પહોંચ્યા છે. આ આંધોની ગામનો નજારો છે. પથ્થર કેવો છે જો. મંત્રાલય પહેલા આંધોની ગામ આવે ત્યાં આપણે પહોંચ્યા છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે આંદોલી ગામ પહોંચ્યા છે, અને મેં આપણે હનુમાન દાદાની મૂર્તિ આવી છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તમને મૂર્તિ દેખાડું છું હનુમાન દાદાની. અમારી પાછળ દેખાય હનુમાન દાદાની મૂર્તિ છે. જો હનુમાન દાદાની મૂર્તિ છે. જય હનુમાન દાદા, જય બજરંગી દાદા. જોરદાર મૂર્તિ છે ભાઈ. ગાડી સામે પડી છે. હા હાઈવે છે. ફાઇનલી આપણે મંત્રાલય બાયપાસમાં છીએ. જો સરસ મજાનો ગેટ આવ્યો છે. ડિઝાઇન જોવે. વિડીયોમાં બન્યા રહેજો. આપણે મંત્રાલય બાયપાસમાં છીએ. તો ફાઇનલી આપણે જો રાયચુર પહોંચવામાં આવ્યા છે. રાયચુર પહેલા ટોલ નાકું આવે ત્યાં આપણે પહોંચ્યા છે. હવે ત્યાંથી રાયચુર થાય છે 25 કિલોમીટર. તો વિડીયોમાં બન્યા રહેજો. જો સામે દેખાય ટોલ નાકું છે. તો વિડીયોમાં બન્યા રહેજો.
જો સામે દેખાય એ ટોલ પ્લાઝા છે. અત્યારે એ ટોલ બંધ લાગે છે, બંધ છે ટોલ. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે મળીએ રાયચુર જઈને. રાયચુરમાં આવો બદલ આપનો આભાર. વિડીયોમાં બન્યા રહેજો. આપણે રાયચુર પહોંચ્યા છે. જો રાયપુર ગામ છે રાયચુર. સીએનજી પંપ છે અહીંથી. તો ફાઇનલી આપણે જો રાયચુર બાયપાસમાં છીએ. બાયપાસમાં હાલ્યા જઈએ છે. હવે આપણે સીએનજી પુરાવાનું છે. તો સીએનજી ગેસ આવે ને આપણે સીએનજી પુરાવી લઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો. આ ગામ છે, બાયપાસ રસ્તો છે આ. ચોકડી પડી છે અને થોડું ટ્રાફિક છે ને આગળ. અહીંથી બેલગાંવ જવાય. તો ધીરે ધીરે આપણે ટ્રાફિક હાલ્યું છે. વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે અહીંથી સીએનજી પંપ છે 5 કિલોમીટર. તો સીએનજી પંપે મળીએ. તો વિડીયો બન્યા રહેજો. હવે તો ફાઇનલી આપણે જો રાયચુર પાર કરી લીધું છે. રાયચુર પાર કરીને તરત જ તે સીએનજી પંપ આવે છે ઇન્ડિયનનો. તો વિડીયો બન્યા રહેજો. હવે આગળ સીએનજી પંપ આવશે. તો વિડીયોમાં બન્યા રહેજો. જો આ પંપ આવ્યો છે. થોડીક અંદર લેવાની છે આપણે સીએનજી ગેસ પુરાવા. રાયચુર જો સામે દેખાય સીએનજી પંપ છે AGSP. જો આ સીએનજી પંપ છે. ફાઇનલી આપણે સીએનજી પંપે જો ગેસ પૂરો ચાલુ કરી દીધું છે.
તો ફાઇનલી આપણે જો ગેસ પુરાઈને પાછા આપણે નીકળી ગયા છે. તો વિડીયોમાં બન્યા રહેજો. રાયચુર પાછા આપણે અંદર આવ્યા હતા. અંદરથી આપણે બહાર જવાનું છે એટલે ખાલી સાઈડ મારીને સીધું હાલ્યું જવાનું છે. એટલે ભાઈ આવશે કર્ણાટકની બોર્ડર. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે બપોરના 12 વાગ્યા છે. તો આપણે જમવા જઈએ છીએ મારવાડીની હોટલે. આપણી ગાડી પાર્કિંગ કરી છે અને મારવાડીની હોટલ છે. યાદગીરી પહેલા છે રામદેવ રાજસ્થાની ધાબા. આ એનું પાર્કિંગ છે. બાજુના બકરાનો કલર એ તમે જોવો કેવો છે. જોવો આ બકરા. કર્ણાટકના બકરા કહેવાય ભાઈ. આપણે ગુલગુરબા જોવો 38 કિલોમીટર છે. હવે અહીંથી આપણે ખાલી સાઈડમાં ઓળી જવાનું. તો વિડીયોમાં બન્યા રહેજો. જો આપણે ખાલી સાઈડ મારી દીધી છે. હવે ગુલગુરબા આવશે, બોર્ડર આવશે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે ગુલગુરબા એન્ટર થયા છે. વેલકમ ટુ ગુલગુરબા લેન્ડ ઓફ. 9 કિલોમીટર છે આપણે ગુલગુરબા આવે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે જો ગુલગુરબા બાયપાસ ઉપર છીએ. આપણે ગુલગુરબા આપણે સિટીમાં બાયપાસ હાલવાનું હોય. તો વિડીયોમાં બના રહેજો. આ બાયપાસ રોડ છે. ફાઇનલી આપણે જો સોલાપુર હવે 3 કિલોમીટર છે. સોલાપુર સિટીમાં થાય ને પછી આપણે માહોલ પૂના હાઈવે પકડવાનો છે. તો વિડીયોમાં બન્યા રહેજો. વરસાદ ધીરે ધીરે ચાલુ છે.